પાલનપુરમાં ભંગારીઓની દબંગાઈ, ગેરકાયદેસર જમીન ઉપર ભંગારની લાઠીઓ ધમધમાવી રહ્યા છે. કલેક્ટર સાહેબનો આદેશ પણ ન માનવા તૈયાર ભંગારીઓ. પાલનપુર શહેરમાં માલણ દરવાજા વિસ્તારમાં આશરે 15 દિવસ અગાઉ ભંગારના ગોડાઉનમાં ગેસ ગળતરની ઘટના બની હતી. આ ઘટનામાં કલેક્ટર અને વહીવટી તંત્રએ ભંગારના ગોડાઉન અને મફતપુરા વિસ્તારમાં તમામ ભંગારની લાઠીઓ તાત્કાલિક ધોરણે કોઈ ખુલ્લી જગ્યાએ ખસેડવા વસ્તીથી બહાર આદેશ કર્યો હતો. એ આદેશને આજે 15 દિવસ ઉપર સમય વીતવા આવ્યો છે, છતાં આ ભંગારીઓ તેમની ભંગારની લાઠીઓ ખાલી કરી નથી. સરકારી તંત્ર અને જે વહીવટી કરતા જે અધિકારીઓ છે તેમના આદેશને ભંગારીઓ ગોળીને પી ગયા હોય આદેશ તેવું લાગી રહ્યું છે. આ ભંગારની લાઠી ખાલી કરવા માટે કલેક્ટર શ્રી આદેશ આપ્યો હતો, પણ કલેક્ટર સાહેબને પણ ગણકારતા ન હોય આ ભંગારીઓ શું સમજી બેઠા છે, કોના ઇશારે આ લોકો અને કોના કહ્યા પ્રમાણે એ જગ્યા છોડતા નથી. પાલનપુર શહેરની વાત કરીએ તો માલણ દરવાજા વિસ્તાર 4 રસ્તા પાસે ભંગારની 3 લાઠીઓ છે. મફતપુરા આંબા જે વિસ્તાર જે કહેવાય છે ત્યાં પણ ભંગારની લાઠી છે. હવે આ વિસ્તારમાં વસ્તી રહેતી છે અને ભંગારની લાઠીઓમાં પહેલા પણ આગની જે ઘટના બની છે એ વિસ્તારના લોકો જાણે છે અને આ ભંગારની લાઠીઓ વસ્તીને અડીને કરીને બેઠા છે. ભંગાની લાઠીવાળા હોય અને ગેરકાયદેસર જમીન ઉપર વટતી ધંધો કરી રહ્યા છે અને તગડી કમાણી કરી રહ્યા છે. જ્યારે પાલનપુર શહેરમાં આજે કોલેરા જેવી બીમારીઓ ફેલાય છે. આ કોલેરા જેવી બીમારીમાં 300થી વધુ લોકો સપડાયા છે. જ્યારે ભંગારના ધંધામાં જ્યારે એવી વસ્તુ આવે છે કે જે ભંગારના રૂપે તેમાં કેમિકલના ડબ્બા હોય, તે કેમિકલ ચીજ વસ્તુઓમાં જે વપરાતો કોઈક રાસાયણિક એવો લિક્વિડ હોય અને પ્લાસ્ટિકની પણ વસ્તુ ભંગાર દ્વારા લેવામાં આવે છે. અને આ ભંગાર ઘણી વસ્તુઓ કોઈ વસ્તુ નીકાળવી હોય તો તેમાં એ વસ્તુને આગ પણ લગાવવામાં આવે છે, જેથી કરી જે ખરાબ પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિક જ્યારે બાળવામાં આવે છે ત્યારે ખરાબ દુર્ગંધ પણ મારતી હોય છે. જ્યારે સામે આવેલી ઘણી બધી વસ્તી તેમાં સોસાયટીઓ પણ છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરવામાં આવી રહ્યા છે આ ભંગારો દ્વારા. અને હવે જોવાનું રહ્યું કે જે આ પાલનપુર શહેર કોલેરા જેવી બીમારીમાં સપડાયેલ છે ત્યારે આ ભંગારીઓ કલેક્ટર સાહેબ તેમનો આદેશ જે કર્યો હતો કે તમામ ભંગારની લાઠીઓ ખાલી કરી દેવી, જ્યારે જમજમ સોસાયટીની સામે ભંગારનો તમામ વાળો ખાલી કરી દેવામાં આવ્યો છે. અને હવે માલણ દરવાજા વિસ્તારમાં જે ભંગારની લાઠીઓ છે એ હજુ સુધી કોઈ જગ્યાએ ખસેડવામાં આવી નથી, જેથી કરીને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આગ જેવી નિર્દોષ લોકો તેમાં ભોગ ન બને. અને વિસ્તારના લોકોની માંગ ઉઠી છે તેમની ભંગારની લાઠીઓ પાલનપુર શહેરથી દૂર જ્યાં વસ્તી ના હોય ત્યાં ખસેડવા વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝ, પાલનપુર.